નમસ્કાર। જે ગુજરાત સરકારની બજેટનું જે સત્ર રજૂ થયું, જેની અંદર મોડાસા નગરપાલિકાને અપગ્રેડ કરવાની જે વાત કરી, એ બદલ હું સૌપ્રથમ માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને નાણામંત્રી સાહેબ કનુભાઈ દેસાઈ સાહેબનો પહેલાં ખૂબ ખૂબ આભાર માનીશ અને અહીંના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુભાઈ પરમાર સાહેબનો અને લોકસભાના સાંસદ શ્રી શોભનાબેન બારૈયા અને અરવલ્લી જિલ્લાના ભાજપાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમને આ મહેનત સાથે અમને કહ્યું હતું કે આપણી નગરપાલિકાને અ વર્ગની નગરપાલિકામાં લઈ જવા માટે અમે જે મહેનત કરીશું અને એ મહેનતને રંગ લાવી ગઈકાલના બજેટની અંદર આ જે રજૂઆત કરી એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનીશ અને આ સાથે નગરનો વિકાસ ખૂબ ઝડપથી થશે અને નગરને અલગ અલગ જે ગ્રાન્ટ મળશે એમાં પણ વધારો થશે અને જે કહેવાય કે જે સ્વચ્છતા માટેની ગ્રાન્ટ અને જે સ્વર્ણિમની ગ્રાન્ટ એની અંદર પણ વધારો થશે। એ બદલ જે નગરની અંદર વિકાસ થશે અને આ સાથે નગરની અંદર અલગ અલગ ફેસિલિટી મળશે, એ માટે જે પણ કંઈ કરવું પડશે એ અમે આતુરતાથી કરીશું અને જેમ બને એમ આની જલ્દી પ્રોસેસ થાય એ માટે અમે ટૂંકમાં રજૂઆત કરીશું।